નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સંજય પ્રાથમિક માધ્યમિક શાળા કેશોદ મોઢાભી સુધા. કાલે આપણે પાર્ટ 1 સામાજિક વિજ્ઞાનનો પાઠ પહેલો ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એનો પાર્ટ 1 આપણે કાલે બનાવ્યો હતો અને આજે આપણે પાર્ટ 2 બનાવવાનો છે, જેની અંદર આપણે ટીપુ સુલતાન, વેલેસ્લીની સહાયકારી યોજના, ડેલહાઉસીની ખાલસા નીતિ, શાસન દ્વારા આર્થિક અસરો, સામાજિક અસરો, કેવી અસરો છે એ થઈ છે એવું આજે આપણે આ પાઠની અંદર છે એ આગળ અભ્યાસ કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાર્ટ 2 છે એનો અભ્યાસ કરીએ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે સામાજિક વિજ્ઞાનનો પાઠ થયેલો ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, જેનો આપણે એક પાઠ કાલે બનાવ્યો હતો અને આજે આપણે એનો બીજો પાઠ જે છે એ બનાવવાનો છે, જેની અંદર કંપની શાસનનો વિકાસ, જે ત્યાંથી જ આપણે પાઠ અધૂરો હતો તો ત્યાંથી જ આપણે લઈએ. તો તેમાં આપણે જોઈએ તો કે અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો ઈસવીસન 1773માં, જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેના નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેના કાઉન્સિલને મૂકવામાં આવી. આ રીતે વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. તેના સમયમાં મરાઠા સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ બંને સત્તાઓને એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી. હવે જો અંગ્રેજ સરકારે છે એક નિયામક ધારો છે પસાર કરી દીધો હતો 1773 ની અંદર, અને ત્યારે એને વોરન હેસ્ટિંગ છે એને પ્રથમ ગવર્નર જનરલ, એ તમારે પ્રશ્ન યાદ રાખવો પડશે, કદાચ પેપરમાં ખાલી જગ્યામાં એમાં પણ પૂછાઈ શકે કે ભાઈ ગવર્નર જનરલ પ્રથમ કોણ હતો, તો આપણે કહી શકીએ કે વોરન હેસ્ટિંગ, જેણે પ્રથમ મરાઠા વિગ્રહ છે અને મૈસૂરના હૈદર અલી સાથે અને દ્વિતીય મૈસૂર વિગ્રહ છે એ બંને સાથે જે એક સાથે તેને સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી ગઈ હતી. વોરન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ, તેના સમયમાં મૈસૂરના ભાગ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ તેની સંધિ સ્વીકારવાની ફરજ પડી. હવે ટીપુ સુલતાને જે છે એ અંગ્રેજોની વાત માનવાની ના પાડી દીધી કે ભાઈ મારે તમારી જે વાત છે એ મને યોગ્ય લાગતી નથી, મારે તમારી સાથે કંઈ જોડાવું નથી. એટલે એ વાત છે એ બ્રિટિશ સરકારને ના ગમી, એટલે એની સાથે એને શું કર્યું હતું કે ત્રીજો મૈસૂર વિગ્રહ કર્યો અને કંપની છે એ મરાઠા અને નિઝામની મદદ લીધી કે ટીપુ સુલતાનને આપણે કઈ રીતે હરાવવું, થોડીક પૈસાની એની લાલચ આપી. એટલે ત્રણેય છે એક થઈ ગયા, બ્રિટિશ, મરાઠા અને નિઝામ ત્રણેય એક થઈ અને ટીપુ સુલતાનની સામે વિગ્રહ કર્યો, યુદ્ધ કર્યું. તો એમાં ટીપુ સુલતાનની હાર થઈ અને તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. ટીપુ સુલતાન છે એને વાઘ તરીકે પણ ઓળખવામાં આવતો હતો. તો ટીપુ સુલતાન વિશે આપણે કંઈક વધારે માહિતી મેળવવા માટે આપણે આજે એક ચેનલ દ્વારા, હિસ્ટ્રી ચેનલ છે, જેની અંદર ટીપુ સુલતાનનું સરસ એક ક્લિપ બતાવેલી છે. એ તમે જોશો એટલે તમને ખબર પડશે કે ટીપુ સુલતાન છે એ કેવો વ્યક્તિ હતો, શા માટે એને વાઘ તરીકેનું બિરુદ મળ્યું હતું. બરાબર છે, તો આપણે નાની એવી પેલા ક્લિપ જોઈ લઈએ જેથી તમને સમજવામાં વધારે મજા આવે. અને આપણા હિન્દી જે ચેનલ છે એના દ્વારા આપણે આ જોઈએ છીએ, તો આપણે એમનો પણ આભાર માનીએ કે આવી સરસ ક્લિપો છે એ બનાવી છે જે તમને ભણવામાં પણ ઉપયોગી થઈ શકે છે. હિસ્ટ્રી હિન્દી જે ચેનલ છે એના દ્વારા આ ક્લિપ છે તમને બતાવી રહ્યા છે. टीपू सुल्तान मैसूर के सुल्तान हैदर अली के सबसे बड़े बेटे थे. सन 1782 में वो अपने पिता की मृत्यु के बाद सिंहासन पर बैठे थे. शासक के रूप में उन्होंने अपने प्रशासन में कई नवाचारों को लागू किया था. अंग्रेजों के खिलाफ उन्होंने फ्रांसीसियों के साथ मिलकर इस संघर्ष में अपने पिता की नीति को जारी रखा. उन्होंने अंग्रेजों के खिलाफ कई युद्ध लड़े और राज्य की पूर्ण रूप से रक्षा भी की. आइए इस वीडियो के माध्यम से टीपू सुल्तान, उनके जीवन और कई रोचक तथ्यों के बारे में जानते हैं. टीपू सुल्तान मैसूर साम्राज्य के एक प्रसिद्ध शासक थे. वे ईस्ट इंडिया कंपनी के खिलाफ युद्धों में अपनी बहादुरी और साहस के लिए जाने जाते हैं. उन्हें अंग्रेजों के खिलाफ अपनी प्रखर लड़ाई के लिए भारत का पहला स्वतंत्रता सेनानी माना जाता है.
उन्होंने सुल्तान के शासन के तहत क्षेत्रों को जीतने की कोशिश की थी। मैंगलोर की संधि, जिसने ईस्ट इंडिया कंपनी के साथ दूसरे एंग्लो मैसूर युद्ध को समाप्त करने के लिए हस्ताक्षर किए थे, वह आखिरी मौका था जब एक भारतीय राजा ने अंग्रेजों के साथ नियमों को ध्यान में रखकर एक संधि की थी। उनके पिता के फ्रांसीसियों के साथ राजनयिक और राजनीतिक संबंध भी थे। इस प्रकार टीपू सुल्तान को एक युवा व्यक्ति के रूप में फ्रांसीसी अधिकारियों से सैन्य प्रशिक्षण भी मिला था। शासक बनने के बाद अंग्रेजों के खिलाफ उन्होंने फ्रांसीसियों के साथ मिलकर अपने संघर्ष में पिता की नीति को जारी रखा। उन्होंने अंग्रेजों के खिलाफ कई युद्ध लड़े, अपने राज्य की पूर्ण रूप से रक्षा की और चौथे एंग्लो मैसूर युद्ध में लड़ते समय उनकी मृत्यु हो गई। आइए जानते हैं उनकी जीवन शैली और उनसे जुड़े कुछ अन्य रोचक तथ्यों को। 10 नवंबर 1750 में टीपू सुल्तान का जन्म देवनहल्ली शहर यानी बेंगलुरु, कर्नाटक में हुआ था। इनके पिता हैदर अली दक्षिण भारत में मैसूर साम्राज्य के सैन्य अफसर थे, जो कि सन 1761 में मैसूर के वास्तविक शासक के रूप में सत्ता में आए थे। हैदर अली पढ़े लिखे नहीं थे, परंतु तब भी उन्होंने अपने बेटे टीपू सुल्तान को शिक्षा दिलवाई। क्या आप जानते हैं कि 15 साल की उम्र में टीपू सुल्तान ने 1766 में हुई ब्रिटिश के खिलाफ मैसूर की पहली लड़ाई में अपने पिता का साथ दिया था। हैदर अली संपूर्ण दक्षिण भारत में एक शक्तिशाली शासक। આપણે જોયું કે ભાઈ ટીપુ સુલતાન છે એમણે ઘણા બધા યુદ્ધો પણ કર્યા અને એક વીરતાપૂર્વક યુદ્ધ કર્યું હતું અને ટીપુ સુલતાન છે એણે લોકોના વિકાસ માટે મકાનો બનાવ્યા, રસ્તાઓ બનાવ્યા, બંદરોનું નિર્માણ કર્યું અને એ સિવાય ટીપુ સુલતાન છે એક વખત જંગલની અંદર એના મિત્ર સાથે જતા હતા ત્યારે એની સામે એક વાઘ આવી ગયો હતો અને એ વાઘને જોતા ટીપુ સુલતાન છે અચાનક એ સામે આવે છે એટલે એના હાથમાંથી બંદૂક પડી જાય છે, પણ ટીપુ સુલતાન એ સમયે હિંમત હારતા નથી અને વાઘનો સામનો કરે છે. એટલે વાઘનો સામનો કરે છે એટલે વાઘને એટલી બધી એની સાથે લડાઈ કરે છે કે વાઘનું મૃત્યુ થઈ જાય છે, પણ ટીપુ સુલતાનનું મૃત્યુ થતું નથી. એટલે એને મૈસૂરના વાઘ તરીકે ઓળખવામાં આવે છે. અને એ સિવાય ટીપુ સુલતાને છે એ એક મિસાઇલ એટલે કે રોકેટ જે છે, લોખંડની રોકેટ છે, સૌપ્રથમ વખત એણે બનાવી હતી. એટલે જ આપણા રાષ્ટ્રપતિ જે પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ છે દુનિયાના પહેલા યુદ્ધ રોકેટના નવ પ્રવક્તા તરીકે ટીપુ સુલતાનનું બિરુદ છે એ પણ આપેલું હતું. તો ટીપુ સુલતાન છે હવે એક હિંમતવીર યોદ્ધા હતા. ભલે એનું મૃત્યુ થઈ ગયું છે પણ લોકો આજે પણ એને યાદ કરે છે. તો કોર્નવાલિસ બાદ સર જોહન સોર ગવર્નર જનરલ બન્યો. તેણે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. આથી જોહન સોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી અને સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલ રાજ્ય નીચે મુજબ છે. હવે ભાઈ કોર્નવાલિસ બાદ છે એ સર જોહન સોર ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો. તેની તટસ્થતાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની એક બાજુ છે ને પ્રતિષ્ઠા ઘટી તો બીજી બાજુ જે મરાઠાઓ છે એ વધુ શક્તિશાળી બન્યા. આથી જોહન સોર પછી આવેલ ગવર્નર જનરલ છે એ વેલેસ્લીને માથે એક જવાબદારી રાખી કે ભાઈ સહાયકારી યોજના છે એને તમે કોઈ પણ રીતે બધાને એક કરો અને અંગ્રેજ સરકાર જે કે એ પ્રમાણે જ નીચેના જે કંઈ પણ રાજ્યો છે એ કામ કરવા જોઈએ. એ પ્રમાણે ન કરે તો એની સાથે કોઈ પણ પ્રકારનું કાવતરું કે એવું કરી અને તરત એને હરાવવાનો પ્રયત્ન કરે. તો સહાયકારી સૈન્યની યોજનાઓ કેવી હતી? તો કે કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યોને આપશે અને આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપ્યો. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. એટલે કે કોઈ પણ યુદ્ધ કરવું હોય તો પેલા બ્રિટિશ કંપનીની મંજૂરી લેવાની કે ભાઈ અમારે આની સાથે યુદ્ધ કરવું, અમે કરીએ કે નહીં. એ રાજ્ય પોતે એકલો નિર્ણય ન લઈ શકતો. એ પેલા કંપનીની રજા લેવાની, હા પાડે તો જ એ યુદ્ધ કરી શકે.
રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો, એટલે જે રાજ્યનો દરબાર છે એમાં એક ફરજિયાત અંગ્રેજ પ્રતિનિધિ રાખવાનો જ, એટલે એ બધી દેખરેખ રાખી શકે કે ભાઈ અમારી કંપની છે, અમે આ લોકોને અમારા શાસન નીચે રાખ્યા છે, તો એ કેવા કેવા કામ કરે છે, શું કરે છે, આપણે કંઈ નુકસાન તો નથી ને, એટલે એનો એક એવો માણસ જ રાખેલો હોય કે જેને બધી ખબર હોય, અને ઉપર છે એના અધિકારીઓ એને બધે છે જવાબ આપતો હોય કે ભાઈ કઈ રીતની કામગીરી ચાલે છે, આમાં આપણે ફાયદો થવાનો છે કે નુકસાન થવાનું છે, બધી પ્રકારની દેખરેખ રાખતો હોય છે. અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવું નહીં. અન્ય કોઈ પણ વિદેશી આવે તો એ નોકરીએ રાખી શકતા નહીં. યોજના અપનાવેલ રાજ્યો અને શાસકો, એમાં કોણ કોણ હતું તો કે નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે અને હોલકર, આટલા બધાએ છે એ આ યોજના સ્વીકારી હતી. હવે તમે ચિત્રમાં જોઈ શકો છો કે વેલેસ્લીએ સહાયકારી યોજના સૈન્યની યોજના, એટલે બધાને છે આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જોડી દીધા, અને ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, જેનો તેણે ઇનકાર કર્યો, અને યોજનાનો ઇનકાર થતા કંપનીએ અંગ્રેજોએ નિઝામને સાથે મેળવીને મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું, અને આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા મૃત્યુ પામ્યા. હવે ટીપુ સુલતાને તો છે આ યોજના સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દીધી, એટલે અંગ્રેજોને એમ થયું કે એ આપણે વિરુદ્ધમાં કામ કરેલી વ્યક્તિ છે, એટલે આ વ્યક્તિને આપણે કોઈ પણ રીતે હટાવવો પડે, એટલે એને તરત છે નિઝામનો સાથ લીધો, અને એને શું કહ્યું કે ભાઈ આપણે બધા એક થઈ જઈએ, અમે તને આટલા પૈસા આપી દઈશું, તું અમારી સાથે અમે કહીએ ત્યારે કરવાનું. તો નિઝામ છે એને અંગ્રેજોની વાત માની ગયો છે, અને ટીપુ સુલતાન સાથે 1799ની અંદર આક્રમણ કરે છે, અને ચોથા વિગ્રહની અંદર છે ટીપુ સુલતાન લડતા મૃત્યુ પામે છે. વેલેસ્લી બાદ ભારતના ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ આવ્યો. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. ભિંડારાઓ સાથે યુદ્ધ કરી અને તેમને અંકુશમાં લીધા. ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. વિલિયમ બેન્ટિંગ ભારતના અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યમાં જે અસંતોષ ઊભો થયો હતો, તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદારમતવાદીના કાર્યો કર્યા હતા. હવે વિલિયમ બેન્ટિંગ છે એ અગાઉના ગવર્નરની સરખામણીમાં તે કેવો હતો કે ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાણો, અને અગાઉના જે જનરલોએ અપનાવેલી જે સામ્રાજ્યવાદની નીતિ હતી જેથી રાજ્યમાં અસંતોષ ઊભો થયો કે ભાઈ બધા લોકોને ખબર પડવા માંડી કે અંગ્રેજો જે આપણી સાથે કરે છે એ ખોટું છે. પહેલા આપણો દેશ ઘણો બધો સમૃદ્ધ હતો, સુખી હતો, પણ અંગ્રેજો આવ્યા પછી ધીરે કરતા બધી સત્તાઓ છે પોતાની સ્થાપવા લાગ્યા, અને આપણે શું અસંતોષ ઊભો થયો, જોઈએ એ પ્રમાણમાં આપણને કંઈ વળતર કેવું મળતું નહીં. એટલે ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો. એને 1848માં તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્સી અને ખાલસા નીતિ અપનાવી. જો હવે ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી 1848ની અંદર આવ્યો હતો, તો અમુક પ્રકારની જે આમાંથી વ્યાખ્યાઓ પણ પૂછાઈ શકે છે, જેમ કે સહાયકારી યોજના કોને કહેવાય તો કે ભારતમાં અંગ્રેજ કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લીએ અમલમાં મૂકેલ યોજનાને ઇતિહાસમાં સહાયકારી યોજના તરીકે ઓળખવામાં આવે છે. પછી એવું પણ પૂછાઈ શકે કે ખાલસા નીતિ એટલે શું, તો કે રાજાની સત્તાનો અંત લાવી તેના રાજ્યને સીધું જ અંગ્રેજ શાસન નીચે મૂકવું. ખાલસા નીતિ એ ગવર્નર જનરલ ડેલહાઉસીએ અપનાવેલી સામ્રાજ્યવાદની નીતિ હતી. પછી આગળ એક એવું પણ હતું કે ભાઈ કિલ્લેબંધી એટલે શું, તો કે દુશ્મનોના સંભવિત હુમલા સામે રક્ષણ મેળવવા માટે કોઈ ગામ, નગર, શહેર કે નવા વસવાટની ચારે બાજુ બાંધવામાં આવતી દિવાલને કિલ્લેબંધી કહેવામાં આવે છે. અને બીજી એક એવી પણ વ્યાખ્યા પૂછાઈ શકે કે દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું, તો કે કોઈ પણ પ્રદેશનું શાસન બે જુદી શાસન પદ્ધતિઓથી ચાલતું હોય તેને દ્વિમુખી શાસન પદ્ધતિ કહેવામાં આવે છે. તો આવી વ્યાખ્યાઓ છે તમારે યાદ રાખવી પડશે.
અને અહીંયા તમને ડેલહાઉસીએ ખાલસા નીતિ છે કઈ રીતે ખાલસા કર્યું છે તો યુદ્ધ દ્વારા કોને કોને ખાલસા કર્યા તો કે પંજાબ પેંગુ એટલે કે નીચલું બ્રહ્મા, પછી બીજું છે રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા, તેની અંદર સતારા, જયપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાટ અને નાગપુર. પછી ગેર વહીવટના બહાને નીચે ખાલસા કોને કર્યા તો કે અવધને. પછી કરજની ઉઘરાણી તળે ખાલસા નિઝામનો વરાડ પ્રાંત, અને નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા કોને કર્યા તો કે કર્ણાટક અને તાંજોરને. તો આ જે હતું આપણે જે કોષ્ટક જોયું એમાં ડેલહાઉસીની આ ખાલસા નીતિ હતી, આટલા રાજ્યો છે એને ખાલસા કરેલા હતા. તો હવે આપણે ડેલહાઉસીની સામ્રાજ્યવાદની સાથે સુધારાવાદી પણ હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ. વિધવા પુનઃવિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર થયા. જો ડેલહાઉસી છે એ એક સુધારવાદી પણ હતો. તેને ભારતની અંદર સૌપ્રથમ 1853માં મુંબઈ અને થાણા વચ્ચે રેલવે લાઇન શરૂ કરી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર છે, જાહેર બાંધકામોની સ્થાપના કરી, અંગ્રેજીની કેળવણીની વ્યવસ્થા કરી. વિધવા પુનઃવિવાહ એટલે કે વિધવા સ્ત્રી હોય જેનો પતિ મરી ગયો હોય એ સ્ત્રીને બીજા લગ્ન છે એ કરી શકે એટલે વિધવા પુનઃવિવાહ કહેવાય. બાળ લગ્ન એટલે કે જે નાની ઉંમરમાં લગ્ન કરતા, જે દીકરીની ઉંમર લાયક ન થઈ હોય અને જે લગ્ન કરવામાં આવતા એની ઉપર પ્રતિબંધ મૂક્યો. ભાઈ દીકરીને 18 વર્ષ પૂરા થાય પછી જે લગ્ન કરી શકે ને 18 વર્ષ પહેલા કદાચ એક દિવસ પણ જો એનો ઓછો હોય તો એ લગ્ન ના કરી શકે, એને બાળ લગ્ન કહેવામાં આવે. એટલે ઘણી બધી વખત આપણે ન્યૂઝપેપરમાં વાંચતા હોય કે આ જગ્યાએ સમૂહ લગ્ન હતા અને ત્યાં કોઈ જાણ કરી દે કે આ છોકરીની ઉંમર નાની છે ને લગ્ન કરે છે, તો એ જ સમયે લગ્ન એના ત્યાં ને ત્યાં અટકાવી દે છે. તો એ બહુ સારી બાબત છે કે બાળ લગ્ન ઉપર છે એ પ્રતિબંધ મૂકી દીધો. અને 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. પરંતુ તેમ કરતા ભારતના રાજ્યોનો અસંતોષનો સામનો તેને કરવો પડ્યો અને આ અસંતોષને અંતે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. હવે પ્લાસીના યુદ્ધ પછી છે 100 વર્ષના સમયગાળામાં કંપનીનું સામ્રાજ્ય ખૂબ જ વધી ગયું. અંગ્રેજ જે સત્તા હતી એને ખૂબ જ નામના અને પ્રતિષ્ઠાન બધું મેળવી લીધું હતું. એટલે લોકોને પછી ખબર પડવા માંડી કે આમાં અમારું શોષણ થાય છે. એટલે 1857માં ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. પછી કંપની શાસનની આર્થિક અસરો. તો જ્યારે આપણે કંપની શાસનનું સર્વયુદ્ધ તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. બંગાળ સુતરાઉ કાપડ, કાચું, રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું 1708થી 1756, પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ. કેમ કે બંગાળમાં છે જે સિરોજઉદ્દૌલાને જે લોકો હતા એને શું કરતા તો અંગ્રેજો છે એ કઈ નવાબ તરીકે જ્યારે હતા અને વિરોધ કરતા તો તરત એને કોઈને કોઈ રીતે કાવતરું ઘડી અને એને મારી નાખતા અને પોતાના પ્રમાણે જે કામ કરે ને એને નવાબ છે એ બનાવી દેતા. એટલે પોતાના પ્રમાણે છે જે નવાબ બને અંગ્રેજ કે એમ જ નવાબને કામ કરવાની બદલામાં એને કેટલા બધા પૈસા આપી દેવામાં આવતા. એટલે બંગાળ છે એ શું થતું ગયું તો કે કંગાળ જેવું થતું ગયું. એટલે કંપનીની અન્યાયી મૈસૂર નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગો પર અન્યાયી જકાત નાખી. ભારતના હુન્નર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ આરોગ્ય રસમ અપનાવી, જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા અને ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. કંપનીના વ્યાપારીઓ ખાનગી વ્યાપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ મણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને જો કારીગરો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા થતી.
હવે અંગ્રેજ લોકો શું કરતા હતા કે બંગાળના જે કારીગરો હતો એની પાસે ટૂંકી મુદતની અંદર વધારે કામ કરાવવાનું હતું. જો એ કોન્ટ્રાક્ટ ન લે, કોન્ટ્રાક્ટ લે એટલે એની પાસે લખાણ કરાવી લે, અને જો કોઈ કારીગર ના પડે તો તરત એને ફટકા મારવાની અને જેલમાં પૂરી દેવાની સજા કરતા. એટલે આ લોકો ઉપર એક પ્રકારનો અત્યાચાર જ હતા. કંપનીના આગમન પહેલા ભારતમાં ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજના શાસનને અસરથી ગરીબ અને પરાધીન બન્યા. પહેલા આપણો દેશ છે એ સાંસ્કૃતિક રીતે, આધ્યાત્મિક રીતે ખૂબ જ પ્રસિદ્ધ હતો. આપણી વસ્તુઓ છે યુરોપના લોકો છે આપણા દેશમાંથી ત્યાં લઈ જતા, પણ ધીરે ધીરે થતા કુક મુસ્લિમો છે એ જમીન માર્ગ છે એ બંધ થઈ ગયો. પછી વાસ્કો દ ગામા છે, કોલંબસ છે, જે બધા શોધવાના પ્રયત્નો કરતા અંતે સફળતા મળી અને આપણા દેશની જે વસ્તુઓ ત્યાં લઈ જતા અને વેચતા, એમ કરતા કરતા પોર્ટુગીઝો આવ્યા, ડચ લોકો આવ્યા, ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે અંગ્રેજો આવ્યા. એમાં એક પણ પ્રજા લાંબો સમય ટકી શકી નહીં. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ છે એ બધાને યુદ્ધ કરી અને ઘણા બધા કાવતરાઓ કરી અને બધાને હાર આપી અને પોતે છે પોતાની સત્તા છે ભારતની અંદર જમાવી લીધી હતી. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોર્ડની સેવાની શરૂઆત અને મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ, કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ થયો. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળ દરમિયાન ભારતની અંદર એક તો પ્રથમ રેલવે શરૂ થઈ મુંબઈ અને થાણા વચ્ચે, અને ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોર્ડની સેવા શરૂઆત થઈ અને મુંબઈ, મદ્રાસ, કોલકાતા જેવા મહાબંદરોનો પણ વિકાસ થયો. હવે કંપનીની સામાજિક અસરો કઈ કઈ થઈ હતી તો કે બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાન પત્રોના વિકાસથી ભારતીય પ્રજાના વિચારો, વાણી સ્વતંત્રતાની ભાવના વિકસી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા, જેમાં સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોની જરૂરિયાત ઊભી થઈ. પરિણામે મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારવાદી માંગણીઓ કરી સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો હતો. તો જો આપણે જોઈએ કે ભાઈ વર્તમાન પત્રનો છે એ વિકાસ થવાથી પ્રજાઓ છે વર્તમાન પત્ર વાંચવા લાગી, એટલે એને બધી ખબર પડવા માંડી કે ભાઈ શું છે. અંગ્રેજી શિક્ષણનો વ્યાપ કર્યો એટલે લોકોને અંગ્રેજી હતું એની પણ ખબર પડવા માંડી. એટલે એની અંદર આપણા દેશની અંદર ઘણા કુરિવાજો પણ હતા, જેમ કે સતી પ્રથા હતી. તો સતી પ્રથાની અંદર શું હોય તો કે ભાઈ એનો પતિ મૃત્યુ પામી એટલે સ્ત્રીને છે એને પતિની ચિતા ઉપર જ સુવડાવી દેવાની અને એને પણ એની સાથે સળગાવી દેવાની. તો જે સતી પ્રથાનો છે એ થઈ કહેવાય. એટલે પહેલાના સમયમાં એવું કરતા ને રાજા રામમોહન રાય છે એના મોટા ભાઈની પત્ની સાથે જ આવું થયું હતું. એટલે રાજા રામમોહન રાય આ બધું જોયું તેને ખૂબ જ દુઃખ થયું કે આ તો ખરેખર અન્યાય થયો કે એનો પતિ મરી ગયો એક અલગ વાત છે, પણ આ જીવતી વ્યક્તિને શું કામ તમે બાળી ગયો છો. એટલે એને વિરોધ કર્યો કે આ મારી પ્રથા છે દૂર કરવી છે. પછી દૂધ પીતી એટલે કે ભાઈ પહેલાના સમયમાં છે શું હતું તો કે દીકરી છે એ લોકોને ગમતી જ નહીં કે દીકરી છે એને આપણે હોય તેના લગ્ન થાય તો દહેજ આપવું પડે. ગરીબ માણસો એવો વિચાર કરે કે આપણી પાસે તો આટલા બધા પૈસા નથી અને દીકરીનો જન્મ થયો એટલે આને મારી નાખીએ એટલે આપણે કાંઈ દહેજ કે આપવું પડે નહીં. એટલે સીધો મોટો બધો ટોપ હોય એની અંદર દૂધ ભરેલું હોય અને તરત દીકરીને જન્મ થાય એટલે એમાં થોડીક વાર ડુબાડી રાખે એટલે એનું મૃત્યુ છે એ થઈ જાય. પછી બાળ લગ્ન મેં હમણાં જ વાત કરી હતી કે ભાઈ નાની ઉંમરમાં છોકરીને પરણાવી દેવામાં આવે, જે હજી તો બાળક બુદ્ધિ હોય ત્યાં જ એના લગ્ન કરી દેવામાં આવે. પછી અમુક સમય જતાં શું થાય કે એની જે બુદ્ધિ હોય એ પરિપક્વ ના હોય એટલે ઘણા બધા પ્રશ્નો પછી ઊભા થાય છે. એટલે રાજા રામમોહન રાય છે, દુર્ગારામ મહેતા છે, બહેરામજી મલબારી છે, આ બધાએ વિચાર કર્યો કે આવા નિયમો હોવા જ ન છે, આવા કુરિવાજોને છે આપણે દૂર કરવા જોઈએ. એટલે આવા બધા રિવાજો દૂર કરવા માટે પણ રાજા રામમોહન રાય છે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. અને એ સિવાય અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો અને તે સમય જતાં સુધારવાદી માંગણીઓ કરી અને સુધારાની પ્રક્રિયાને વેગ મળ્યો. તો હવે આપણે એનો ઉપહાર જોઈએ, ઉપસંહાર
કે આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈ ભારતમાં આવ્યા. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી થઈ અને કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થા સંસ્થાગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે પણ લાભ થયો હતો. હવે અંગ્રેજો છે એ આપણા દેશની સમૃદ્ધિ જોઈ અને વેપાર કરવા માટે આકર્ષાયા હતી અને આપણા દેશની અંદર એ આવ્યા અને ઘણું બધું એને આપણી ઉપર અત્યાચારો કરવો પડ્યા. અમુક જે સુધારા કર્યા છે આપણા માટે ફાયદાકારક પણ હતા, પણ ઘણી બધું આપણને આપણા જે ખેડૂતો છે એ ઘણા બધા પાયમાલ થઈ ગયા હતા ને ઘણા બધા રાજાઓ છે કૂટનીતિથી એને હત્યા પણ કરાવી નાખી હતી. તો આ જે બાબતો છે આપણા માટે નુકસાનકારક હતી. એના અનીતિથી છે વધારે પૈસા છે જે કંપનીને આગળ લેવા છે પ્રામાણિકતાથી નહોતા લેવા, એટલે એ એક આપણા માટે દુઃખની વાત કહેવાય. અને જે સુધારા કર્યા છે એ આપણા માટે ફાયદાકારક છે. તો આપણો પાઠ હતો. હવે નીચેનું આપણને સ્વાધ્યાય આપેલું છે, તો ટૂંકમાં ઉત્તર જે છે એ તમે પાઠ્યપુસ્તકમાં તમને બધા મળી રહેશે. પછી મુદ્દા સરોતરો છે એ પણ તમે આપણે ભણ્યા બધું એટલે તમને એ પણ મળી રહેશે. એટલે આપણે વિકલ્પો છે, હવે આપણે ત્રીજો પ્રશ્ન છે એ જોઈએ કે ભાઈ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. તો તમને અહીંયા કીધું છે કે ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો તમને 4 ઓપ્શન આપેલા છે: કોલંબસ, પ્રિન્સ હેનરી, વાસ્કો દ ગામા, પ્રિન્સ હેનરી અને બાર્થોલોમ્યુ ડાયસ. તો જો તમને નવો જળમાર્ગ કહે ને તો તમે કોલંબસનું નામ આપી શકો અને ભારતનો જળમાર્ગનું કહે છે તેમાં વાસ્કો દ ગામા જવાબ આવશે. તો તમારે આ ખાસ યાદ રાખવું પડશે, એમાં આવશે સી, વાસ્કો દ ગામા. પછી હવે આપણે બીજો વિકલ્પ જોઈએ કે ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી? તો એનો જવાબ આવશે ડેલહાઉસી. યાદ રાખજો, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી? ડેલહાઉસી. ત્રીજું છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? એની અંદર આવશે સી, પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાને દીવાની સત્તા મળી. પછી છે ચોથું, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું? એની અંદર આવશે વોરન હેસ્ટિંગ. યાદ રાખજો, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? તો વોરન હેસ્ટિંગ. અને પાંચમો જે વિકલ્પ છે કે અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો હતો? એમાં આવશે ટીપુ સુલતાન. અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? તેનો જવાબ આવશે ટીપુ સુલતાન. તો આ આપણું સ્વાધ્યાય હતું. એટલે બધાએ છે આ જે ટૂંકા પ્રશ્નને છે બધા જવાબ તમને પાઠ્યપુસ્તકમાં આપેલા જ છે. થોડુંક તમે વાંચશો એટલે તરત તમને બધા જવાબ મળી રહેશે. સ્વપ્રયત્ને થોડુંક ગોતી અને મૌલિક રીતે લખવાનો પ્રયત્ન કરવો. બરાબર છે? તો અહીંયા આપણે આ પહેલો પાઠ આપણે જે પૂરો કરીએ છીએ અને બધાએ ઘરે સ્વાધ્યાય છે એની